હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10 ગણિત માટે પ્રમેય 6.1 લઈને આવી ગયો છું. તો 6.1 પ્રમેય મોસ્ટ આઈએમપી, આ તો બોર્ડમાં પૂછાશે જ. તો આની અલગ અલગ સૂચનાઓ રીતે પૂછાઈ શકે છે. એક તો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો, એ રીતના પૂછાઈ શકે છે. થેલ્સનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો, તે રીતે પૂછાઈ શકે છે. અને વિધાન પણ પૂછાઈ શકે છે. તો આ આપણું વિધાન છે. તો એમાં વિધાન પણ પૂછાઈ શકે છે, ડાયરેક્ટ તમને વિધાન આપી દે. તો એવું નહીં થવાનું કે ભાઈ આ બીજો છે એ જ હશે, એટલે તમને અલગ અલગ વિધાનને એ બધી રીતે પૂછી શકે છે. સાબિત કરો, જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓનું સમપ્રમાણતામાં વિભાજન કરે છે. આ વિધાન છે. તો આ ડાયરેક્ટ વિધાન પણ આપી શકે છે. હવે આપણે આનો ઉકેલ લાવીએ પ્રમેયનો. તો પહેલા પક્ષ લખી દઈએ. તો પક્ષ છે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. D અને E માં છેદે છે. સાધ્ય લખી દઈશું. તો AD અપોન DB અને AE અપોન EC. તો પક્ષને સાધ્ય લખી દીધું છે. પક્ષ ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. સાધ્ય AD અપોન DB બરાબર AE અપોન EC. આકૃતિ આપણી આ પ્રમાણની રહેશે. ત્રિકોણ દોરી દેવાનું. ABC વચ્ચે લીટી, C થી આ બાજુ D માં જશે, B થી E માં, BEN MDC ABC. આવી રીતના ત્રિકોણ બનશે. એ આપણે બનાવવાના છે સાબિતીમાં. તો શું છે, આપણે પક્ષ પ્રમાણે જોઈએ તો ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર રેખા બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે DE માં છેદે છે. બરાબર. હવે આપણે સાબિતી લાવીશું. તો સાબિતીમાં BE અને CD જોડો. પહેલા તો કરવાનું છે BE અને CD ને જોડવાનું છે. હવે DM AC અને EN AB દોરો. પહેલા સાબિતી લખી દઈએ, પછી સાબિતી પ્રમાણે તમારે આકૃતિમાં સમજાવી દઈશું. હવે અહીં M AC અને N AB છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એક તૃતીયાંશ ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ.
હવે મેન વસ્તુ હવે ચાલો ADE બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે આપણે પહેલા ત્રિકોણ કયું લઈશું? ADE. કયું ત્રિકોણ લઈશું આપણે? AD અને E આ ત્રિકોણ લઈશું. તો ત્રિકોણ ADE બરાબર 1/3 ગુણ્યા પાયો, એટલે કે પાયો શું છે? AD અને પાયા પરનો વેધ છે EN. આ રહ્યું આપણું સમીકરણ 1. હવે આપણે લઈશું ત્રિકોણ DBE. કયું ત્રિકોણ લઈશું? DBE. આ રહ્યું ત્રિકોણ લઈશું. ત્રિકોણ DBE બરાબર 1/3 ગુણ્યા પાયો એટલે DB અને પાયા પરનો વેધ EN. આ બીજું છે. ચલો ત્રીજું આપણે લઈશું ફરીથી ADE બરાબર 1/3 ગુણ્યા, હવે AE આવશે પાયો, AE આવશે આપણો AE પાયો આવશે અને પાયા પરનો વેધ DM આવશે. અને હવે આપણે લઈશું DB હતું એની જગ્યાએ DCE બરાબર 1/3 ગુણ્યા EC ગુણ્યા DM. આ રહ્યું ચોથું. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા. તો શું છે? સમીકરણ 1 છે આપણું ADE, એના નીચે આવશે DBE બરાબર 1/3 ગુણ્યા AD ગુણ્યા EN ભાગ્યા 1/3 ગુણ્યા DB ગુણ્યા EN. હવે 1/3 ઉડી જશે, EN ઉડી જશે, માટે આનો જવાબ આવશે AD/DB. ઓકે, ચલો હવે સમીકરણ 3 અને 4 નો ગુણોત્તર લેતા. સમીકરણ 3 ના 4 નો ગુણોત્તર લઈ લઈશું. તો સમીકરણ 3 છે આપણું ADE અને 4 DCE બરાબર 1/3 ગુણ્યા AE ગુણ્યા DM નીચે 1/3 ગુણ્યા EC ગુણ્યા DM. તો 1/3 ઉડી જશે, DM પણ ઉડી જશે, તો આનો જવાબ આવશે AE/EC. આ રહ્યું આપણું બની ગયું સમીકરણ 6. હવે ત્રિકોણ DBE છે ને, ત્રિકોણ DBE બીજા નંબર વાળા બરાબર, એ અને ત્રિકોણ DCE ચોથા નંબર DCE એ સમાન પાયો છે, DE પર આવેલા છે.
અને ડીઈ સમાંતર બીસી ની વચ્ચે હોવાથી ડીબીઈ બરાબર ડીસી આ સાચું. અને સમીકરણ 3, 6 અને 7 પરથી આપણો જવાબ શું સાબિત થઈ ગયું? આપણું સાધ્ય હતું એ કે એ ડી અપોન ડીબી એ અને અપોન ઈસીને સમાંતર છે. બરાબર, આ આપણું સાબિત થઈ ગયું. તો કયા કયા સમીકરણથી? સમીકરણ 3, 6 ને 7. તો આ સમીકરણ આપણું 3 એડીઈ 1/2 એઈ ડીએમ સમીકરણ 3, સમીકરણ 6 આપણે 3 અને 4નો ગુણોત્તર લીધો હતો એ વાળું સમીકરણ 6 અને સમીકરણ 7. આ 3, 6 અને 7 પરથી આ રહ્યું સાબિત થાય છે. તો આ રીતનો આપણો પ્રમેય 6.1 હતો. તો એ પૂર્ણ થાય છે. બાકીના ચેપ્ટર બીજા પાર્ટમાં મળીશું. ત્યાં સુધી પછી મળીએ. લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો.